યાત્રાધામ ડાકોરમાં આજે અન્નકૂટ લૂંટનો મહાપર્વ યોજાયો છે। 151 મણ જેટલો જે પ્રસાદ ભગવાનને ધરાવવામાં આવ્યો હતો જોઈ શકાય છે। આ પ્રસાદીની લૂંટ અત્યારે અહીંયા ચાલી રહી છે। જે ભક્તો છે તે ભગવાનનો પ્રસાદ લેવા માટે યાત્રાધામ ડાકોરમાં પહોંચ્યા છે। આસપાસના જે 75 જેટલા ગામ છે ત્યાંથી આ ભક્તોને મંદિર પરિષદ દ્વારા આમંત્રણ આપીને બોલાવવામાં આવે છે અને આવ્યા બાદ જોઈ શકો છો જે આ પ્રસાદ આ લોકો લૂંટ કરીને અત્યારે લઈ જઈ રહ્યા છે। 151 મણ જેટલો ભાત બુંદીનો આ પ્રસાદ હોય છે, જેમાં ફળફળાદી પણ મૂકવામાં આવી હોય છે। આ પ્રસાદ આસપાસના ગામ લોકો અહીંયા આવીને અત્યારે જે લૂંટ કરીને લઈ જઈ રહ્યા છે જોઈ શકાય છે કેવી રીતે એક એક કરીને લોકો અંદરથી પ્રસાદ લઈને આવી રહ્યા છે। આ વર્ષોથી 800 વર્ષ ઉપરાંતના સમયની યોજાતી આ પરંપરા છે, જે પરંપરા આજે પણ અહીંયા ચાલી રહી છે। બીજા અન્ય મંદિરોમાં અન્નકૂટનો પ્રસાદ વહેંચવામાં આવે છે, પરંતુ ડાકોર એકમાત્ર એવું યાત્રાધામ છે જ્યાં નવા વર્ષમાં આ અન્નકૂટની લૂંટ થાય છે। યોગ ઇન્દરજી, ન્યૂઝ કેપિટલ, ખેડા।